વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે સરસ મજાના રૂ જેવા પોચા અને ખાવામાં એકદમ ટેસ્ટી એવા દૂધીના થેપલા બનાવીશું. આ થેપલા એટલા સરસ બને છે અને આમાં દૂધીનું સીણ બિલકુલ દેખાતું નથી. તો જો બાળકોને દૂધી જોઈને સૂત ચડતી હોય તો આમાં આપણે નવી ટ્રીક સાથે બનાવેલા છે. તો જો આ રીતે બનાવશો તો એટલા સોફ્ટ પોચા અને સરસ સ્વાદિષ્ટ બને છે. તો એ માટે મેં અહીંયા 300થી 350 ગ્રામની દૂધી લીધી છે મીડિયમ. આ રીતે પતલી દૂધી લેવાની જેથી અંદર બિયા વધારે ના હોય. અને આ દૂધીને આપણે સૌથી પહેલાં ધોઈ લૂછી અને આનું છાલ ઉતારી લઈએ. તો આ ટાઈપની દૂધી પસંદ કરવાની, જે તુમળી હોય તો જેટલી તુમળી દૂધી હોય એટલાના થેપલા બહુ સરસ બનીને તૈયાર થાય છે. તો આને આપણે બે સાઈડથી તળતર લઈશું. અને હંમેશા દૂધી આપણે જ્યારે બી વાપરીએ રસોઈમાં તો એને ટેસ્ટ કરી લેવાની. એકવાર જો તળવી હોય તો બિલકુલ એનો ઉપયોગ નહીં કરવાનો. તો આને આપણે આજે છીણવાની નથી, આને આપણે કટ કરી લઈશું, સમારી લઈશું નાના પીસમાં. પણ સમારતા પહેલાં આપણે વચ્ચેથી જે તુમડા બી હોય એ પણ નીકાળી લઈશું. જો આમાં બી નથી વધારે, પણ જે તુમડા ઝીણા બી છે એ બી આપણે નીકાળી લઈશું. તો આ રીતે વચ્ચેથી આપણે એ બી ઝીણા ઉતારી લેવાના. પછી આપણે સમારી લઈ મીડિયમ સાઇઝના નાના નાના ટુકડામાં સમારી લેવાની છે. તો આને નાના પીસમાં સમારીને આપણે મિક્સરમાં જ આને પ્યુરી બનાવવાની છે દૂધીની. એટલે નાના પીસમાં આપણે સમારી લઈશું અને આની મિક્સર જારમાં લઈ અને પ્યુરી બનાવી દઈશું. જે રીતે આપણે ટમાટરની પ્યુરી બનાવતા હોય એ રીતે જ દૂધીની પ્યુરી બનાવવાની છે. અને આમાં બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે દૂધીમાં ઓલરેડી પાણી હોય છે. અહીંયા બે લીલા મરચાં નાખ્યા છે. તીખાશ વધારે પસંદ હોય તો વધારે બી નાખી શકો. લસણની સસાત તળી નાખી છે અંદર. અને સાથે જ મેં લીલા ધાણા લીધા છે. અને ઉપર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. તો અહીંયા મેં પોણા ચમચી જેટલું મીઠું નાખ્યું છે. સાથે અડધા લીંબુનો રસ નાખીશું. જો લીંબુ ના હોય તો તમે દહીં બી એડ કરી શકો છો આમાં 1 થી 2 ચમચ. આને આપણે સરસ એવી પ્યુરી બનાવી દઈશું. તો અહીં સરસ મજાની એવી પ્યુરી બની ગઈ છે. હવે આ પ્યુરીમાં જ આપણે લોટ બાંધવાનો છે. તો અહીંયા 1 વાટકી જેટલી દૂધીની પ્યુરી છે, એમાં આપણે મસાલા તરીશું. તો બેઝિક જ મસાલા કરવાના છે. તો અહીંયા અડધી ચમચી જેટલો મેં હળદર લીધી છે. 2 ચમચી જેટલું ધાણા જીરું લઈશું. પછી 2 ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું લઈશું. અને જીરું લઈશું. 1 ચમચી જેટલું મેં જીરું લીધું છે અંદર. તો બેઝિક જ મસાલા કરવાના છે. સાથે જ આપણે ચાટ મસાલો નાખીશું. ચાટ મસાલાનો બી ટેસ્ટ સારો આવતો હોય છે. અને કાળા મરીનો ભૂકો બી નાખીશું. તો આ રીતે મેં કાળા મરીનો પાવડર ક્રશ કરીને લીધો છે. આનો બી ટેસ્ટ સારો એવો લાગતો હોય છે થેપલાની અંદર. અને જે વાટકી આપણે પ્યુરી હતી એ જ વાટકીના માપથી મેં 2 વાટકી લોટ લીધો છે ઘઉંનો. પહેલે મસાલો આ રીતે પ્યુરીમાં મિક્સ કરી લઈએ. હવે 2 વાટકી મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે. અને સાથે 1 થી 2 ચમચ મેં કસૂરી મેથી લીધી છે, જેને આપણે હાથ વડે ક્રશ કરીને નાખવાની છે અંદર. તો અહીં આપણને હવે 2 ચમચી જેટલું તેલ નાખીશું. આને બિલકુલ પાણી નાખ્યા વગર લોટ બાંધવાનો, કારણ કે પ્યુરીમાં જ લોટ બંધાઈ જશે. પાણી નાખશો તો ઢીલો થઈ જશે. તો 2 ચમચી જેટલું મેં અહીંયા મૂળ નાખ્યું છે. તો આ પ્યુરીમાં જ આપણો લોટ બંધાઈ જશે. જો તમને થોડું એવું લાગે તો તમે લોટ પાછળથી એડ કરી શકો 2 ચમચ, યા પાણી 2 ચમચ એડ કરી શકો. તો અહીંયા મારો લોટ થોડો પતલો થયો હતો, તો મેં 2 ચમચી જેટલો લોટ અંદર એડ કર્યો છે. તો સરસ એવો અહીંયા મુલાયમ લોટ બાંધીને મારો તૈયાર છે. તો પાછળથી 1 ચમચ જેટલું મેં તેલ નાખી પાછો મસળી દીધો લોટને. તો સરસ મુલાયમ જેવો લોટ આપણે બાંધી અને તૈયાર કરવાનો છે. તો અહીંયા મારો લોટ સરસ એવો મુલાયમ બંધાઈ ગયો છે. જેટલો મુલાયમ લોટ બંધાશે એટલા થેપલા સરસ પોચા અને રૂ જેવા બનશે. તો આ રીતે આપણે લોટ નાના નાના લુવા વાળી લેવાના છે લોટના. આ રીતે દબાઈ અને પેડા જેવા લુવા વાળી લઈશું. તો અહીંયા મારા તૈયાર છે થેપલાના બધા લુવા. હવે આને આપણે એક કરતાં વણી લઈશું. તો વણવા માટે અહીંયા મેં કોરો લોટ
સ્પ્રિંકલ કર્યો છે, ઘઉંનો જ લોટ છે કોરો, એ સ્પ્રિંકલ કરી લેવાનો અને પતલા પતલા આપણે થેપલા વણીને તૈયાર કરવાના છે. બહુ લોટ નહીં નાખવાનો, નહીંતર એકદમ લોટ થેપલા સૂથા થઈ જશે. તો સરસ મજાના એવા અહીંયા પતલા થેપલા મેં વણીને તૈયાર કરી લીધા. જેટલા પતલા થેપલા વણશો એટલા સ્વાદિષ્ટ લાગશે અને સરસ પોચા એવા બનીને તૈયાર થશે. તો બધા એક સાથે આપણે થેપલા વણીને પહેલાં તૈયાર કરીશું. તો અહીંયા થેપલા બધા વણીને મેં તૈયાર કરી લીધા છે. હવે આને આપણે શેકીશું. તો અમે નોનસ્ટિક તવી લીધી છે શેકવા માટે. તો પહેલાં આપણે આ રીતે કાચા પાતા શેકી અને પછી જ તેલ નાખીને શેકવાના. તો 2 સાઈડ કાચા પાતા શેકી લીધા છે. હવે આપણે થોડું તેલ ઉપર લગાવીશું. તો ઉપર તેલ આ રીતે લગાવી અને 2 રીતે પલટાઈ અને શેકી લેવાના. બહુ વારે પલટવાના નહીં, નહીંતર કડક થઈ જાય. તો સરસ એવા આ રીતે પોચા અને શેકાઈને તૈયાર થશે થેપલા મારા. તો જો એકવાર તમે વણીને બધા ભેગા કરી લો ને પછી શેકવામાં વાર નથી લાગતી. થોડીક જ વારમાં બધા શેકાઈને તૈયાર થઈ જશે અને આ થેપલા ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે. આ રીતે જો બધા થેપલા મેં શેકીને તૈયાર કરી લીધા છે અને સરસ મજાના એવા રૂ જેવા સોફ્ટ થેપલા બનીને તૈયાર થયા છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. આ થેપલામાં જો દૂધીનું સીણ બી દેખાતું નથી. ઘણીવાર બાળકોને સૂટ ચડતી હોય દૂધીના થેપલા જોઈને, પણ આ થેપલામાં આ રીતે બનાવશો તો બાળકોને ખબર બી નહીં પડે અને આરામથી ખાઈ લેશે. અને ખાવામાં તો એટલા ટેસ્ટી બને છે થેપલા. તમે દહીં સાથે, અથાણા સાથે, ચટણી સાથે, કોઈ બી સાથે ખાઈ શકો છો. અને કોઈ જોડે ના હોય તો એટલા ટેસ્ટી લાગે છે. થેપલા બનીને તૈયાર થયા છે. તો જો મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.